પાટણમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે બગેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ લીધા દર્શનનો લાહવો। પાટણ શહેરમાં આવેલા બગેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા અર્ચના અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રાવણ માસના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ બગેશ્વર મહાદેવના દર્શન કરીને ભગવાન શિવને બેલીપત્ર ફૂલ સહિતની પૂજા સામગ્રી અર્પણ કરી હતી। મંદિર પરિસરમાં સમગ્ર દિવસ દરમિયાન હર હર મહાદેવના નાદ સાથે ભક્તિમય વાતાવરણ છવાયેલું રહ્યું હતું। ભક્તોએ ભગવાન મહાદેવની પૂજા અર્ચના અને આરતીનો લાભો લઈને સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। શ્રાવણ માસમાં પૂજા કરવાની હોય, ઉપવાસ કરવાનો હોય તો અમાસ ટુ અમાસ લેવી પડે। એમાં શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે લેવાય નહીં। અમાસ ટુ અમાસ હોય તો આખો મહિનો ગણે। અને શ્રાવણ માસનો આજથી બધા તહેવાર શરૂ થઈ જશે અમારા, અને ભક્તોનો મને પૂરેપૂરો સાથ અને સહકાર છે। અને શ્રાવણ મહિનામાં અમારે ભગવાનની કૃપાથી બધી રંગબેરંગી આંટીઓ કરીએ છીએ, હવન હોમ કરીએ છીએ, જમણવાર કરીએ છીએ। અમને અમારા તમામ ભક્તોનો પાટણ ભક્તજનોનો સાથ અને સહકાર પૂરેપૂરો મળી રહે છે। અને અમે પણ એવો સહકાર આપીએ છીએ પૂજારી દ્રષ્ટિ તરીકે કે અમને કોઈ જાતની તકલીફ ના પડે, કોઈ અમારા ભક્તજનને કોઈ તકલીફ ના પડે એવું જ અમે ઈચ્છીએ છીએ। જે શ્રાવણ મહિનામાં 4 સોમવાર આવશે આ વખતે, એમાં એક શ્રાવણ પહેલાં શ્રાવણને જે આગી કરીશું એ મહાદેવજી હિમાલયમાં બેઠેલા હશે એ આગી થશે। બીજા સોમવારે ભારતીય ચલણ વત્તા બહારની ફોરેનની નોટો એને અમે આગી કરવા જોઈએ। ત્રીજા સોમવારે અમે સોમનાથ તમામ જાતની શાકભાજી એવી આગી કરવાની છે। ચોથા સોમવારે અમે અલગ જ પ્રકારની આગી કરવાના છીએ, એ તેને કોઈ ડિક્લેર કર્યું નથી। અને અમાસે અમે 1000 કિલો ફ્રૂટની આગી કરવાના છીએ, અને એ પણ બધા દાતાઓ જ છે અમારી પાસે। અને તમામ આગીઓ સાંજે આગળ દર્શનનો ટાઈમ સાંજે 4 થી રાતના 11નો રહેશે। અને આ તમામ દર્શન ભક્તજનો અમારો લાભ લેશે એ અમારી નમ્ર ભરી વિનંતી છે।